કઈ ઉભો રહેતો આની પૂછડી આનો મતલબ એલા સિરાગ હે નાખતો ને મારો ભાઈ નહીં હોય લેની વરસાદ આવે પલ્લી રાહું એને તો હેવાય છે. વિડીયો ચાલુ કર્યા પહેલાં બધાને મહાદેવ હર. અને મિત્રો આ વિડીયોમાં તમને હું મારી લાઈફસ્ટાઈલ જ બતાવવાનો છું, બીજું કાંઈ યુનિક નહીં બતાવાય. તો વિડીયો આખો વોચ કરજો. અને અત્યારે જુઓ મારા ધાબાની ઉપર આવ્યો છું. આ મારા ધાબાની છત છે અને આવું કંઈક અમારું ગામ છે. કારક બતાવી આખું અમારું ગામ. અને મિત્રો મારી ઘરની પાછળનો નજારો જુઓ ભાઈ એકવાર, કાંઈ ઘટે નહીં. વાડી વિસ્તાર છે, અમારું ઘર છે બારોબાર ગામની. અને અહીંયા પવનનો અવાજ આવે છે તો બહુ વ્લોગ નહીં કરી. અને આવી ગયો છે મારો માસ્યભાઈ. શું હાલે ચિરાગ? સારું વિશાલ નથી આવ્યો? એવું છે મિત્રો. કેમેરામાંથી મોબાઈલમાં વિડીયો લેતો હતો જુઓ. અને આવડા આવી ગયા છે અમારા ગામના નિશાળિયા. અને આપણા બધા સબસ્ક્રાઈબર છે હો ભાઈ, બધા સબસ્ક્રાઈબ કરો છો ને મારી ચેનલને. અને આ કૂતરો લાવ્યા છે. કૂતરો છે કૂતરી એવું છે. ભણવા નથી જવું તમારે કોઈને? ક્યાં મેકવા જાવ? નામ શું છે આનું? જોની. વાહ, સુરેશભાઈ નું માને છે બધું. હાલે હાલે, જીપ તો બહાર કાઢી ગયું. કઈ ઉભો રહેતો આની પૂછડી એની પૂછડી એટલે કાપવા આવે કે એની નસલ માટે. એટલે એની નસલ એવી હોય ને એટલે કાપી નાખે. એવું છે. થોડીક નાની છે નકર આવડી હોય. લાવો ભણવા ઉપડો હાલો બધા. હાલો મિત્રો વ્લોગિંગ લાઈફ બતાવું તમને. વ્લોગિંગ લાઈફ જુઓ. ગોપ્રો એન્ડ મોબાઈલ એન્ડ પાવર બેક એન્ડ બેટરીઓ. અને એક મોબાઈલમાંથી હું શૂટ કરું છું. તો ભાઈ આ રીતનું કરવું પડે. અને તમારી પાસે કાંઈ ના હોય તો પણ ચાલશે. ગમે એવો મોબાઈલ સારી ક્વોલિટી આપતો હોય એવો મોબાઈલમાં પણ તમે શૂટ કરી શકો. મિત્રો ભાઈએ નવી ગાડી લીધી છે હમણાં 10 દિવસ થયા છે. અને જુઓ મોડિફાઈ વતન કરી નાખી છે. આ છે ભાઈની ઇન્સ્ટા આઈડી. અને આનો મતલબ એલા ચિરાગ હે? વાહ તારો શોખ. તો મિત્રો એક વાડિયા જાય છે એ બાજુ અમારી જ વાડીઓ આવી છે. અને રસ્તા તો ભાઈ આવો આવે કે નાખતો ને મારો ભાઈ. ગારો છે કે નહીં? મિત્રો પૂગી ગયા છે જુઓ. અહીંયા છે ભાઈની વાડી. અને વાડી બતાવું તમને છે કે અહીંયા વિશાલ? મિત્રો વાડીએ પૂગી ગયા છે. અને કવો બતાવું તમને તો કાંઈ ઘટે નહીં. નવાઈ એવો છે કાં? અહીંયા સુધી હજી વરસાદ નથી પડ્યો, નકર અહીંયા સુધી તો મિત્રો આવી જાય આમાં પાણી. હાલની બે પડી જો ભાઈ, કાંઈ ઘટે નહીં. અને કેળા કાચા છે. અને આમાં માંડવી વાવેલી છે. હું અત્યારે પડાય નહીં, તળિયા નો અડી જાય, કાપી જાય, વાગી જાય. હા હો ભાઈ, બહુ ઊંડો નહીં હોય પાણી. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઓલી બાજુ જવું છે તો પણ આ ઝટકા ચાલુ ન હોય તો સારું. હાલ પેલા તું ટ્રાય મેર. નહીં હોય લેની વરસાદ આવે પલ્લી રાહું નથી નથી લે આવ દાદટ હાસીને બંધ છે ને. આ દોરીમાં હોતી ને લાગતો હોય છે. એમાં ઝીણો તાર આવે એમાં લાગે જ ને. હવે ભાઈ અડી ગયા હોય તો ઘાસ કરે. મિત્રો જુઓ આ વાળા બાંધવાના છે, સીંડું કરવાનું છે અહીંયા. કારણ કે અહીંયાથી રોજડા કરક આવી ગયા હોય. મિત્રો સીંડું બને છે જુઓ. આખી વાળી પેક છે જુઓ. ખાલી અહીંયાથી જ ખુલ્લું છે તો અમે આ પણ પેક કરી નાખી. અને ખુલે ને બંધ થઈ જાય એવું કરવાનું છે કાં. મિત્રો ફાઇનલી સીંડું બની ગયું છે જુઓ કંઈક આ રીતનું બીનું. અને હવે આમાંથી કેમ લાગે? આવે રોજડા? નો આવે, ભૂણાય ન આવે. મયુરભાઈ હે ક્રોસ ભર્યું કર્યું, ક્રોસ ભર્યું. મિત્રો આમાંથી હવે કાંઈ ન આવે. મિત્રો પાછા ઘરે આવ્યા છે. અને આ ભાઈ છે તબલથી ઉસ્તાદ. તમને કારક વિડીયો હું બતાવી આ ભાઈનો. મિત્રો ઉસ્તાદ છે. અને વાળ ચેક કરવાના આમ કીધા
કાંઈ ઘટે નહીં તો. અને બરસી બાંધી છે અહીંયા. ઓય શું કરશો તું? હે મિત્રો જુઓ, અહીંયા ઘોડી બાંધી હોય અને અહીંયા હું સૂતો હોય પાસે જુઓ, અને મને ઘોડી કાયમિક જગાડે. મિત્રો ખાટલે બેઠા છે ને ભાઈ ઘોડીને હેત કરે છે. ઓગા સોડે ઊંચી કરીને વીડી એક ઉતાર હાલે હાલ એમ ઓગો કરે ને ત્યાં તો ધાર થાય. ઓગાને કવડતી નથી એને તો હેવાય છે. મને કવડે તો તમારે ને વેચાવી પડે ને કા? એટલે તારી હેવાય નહીં હોય એટલી બધી. નહીં, મારી પાસે ઓછી. અરે બેટો હાલ. ઓય શું છે તારે? હા ખાય છે મિત્રો. ભાઈ ઘોડીનો અનુભવ હોય કોકને તો મિત્રો કોમેન્ટ કરી નાખજો, અને શું શું દેવું જોઈએ ખાવામાં. અને જુઓ અહીંયા મારી ઘરે ચકલીઓના ઘર બતાવું તમને. કેટલા છે? 1 2 3 4 અને ચકલીઓ છે જુઓ, કંઈક 10 આજુબાજુ છે. અને આ છે એનું પાણી પીવાનું. અને હમણાં ભરતા નથી કારણ કે ચોમાસું ચાલુ થઈ ગયું તો એને પાણી મળી જાય. મિત્રો કીડ થઈ છે ઘોડીને. મહાદેવ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો આજે છે ત્રીજો દિવસ અને જવાનું છે એક દોસ્તાર છે, એ કંઈક નવી શોપ ઓપન કરે છે. શેની છે એ ત્યાં જઈને જ ખબર પડશે. અને જવામાં અમે 2 જણા છીએ. આ ભાઈની ગાડી લઈને જવાનું છે આપણે. મિત્રો અત્યારે 7 વાગવા આવી ગયા છે અને 7 વાગે તો ચાલુ જ થઈ જાય, તો અમે થોડાક લેટ છીએ, તો હવે ફટાફટ નીકળીએ. મિત્રો ફાઇનલી ભાઈની શોપે પૂગી ગયા છે અને જો ભાઈ ચેક કરો, ભાઈ ખુરશી બુરશી બધું ગોઠવીને તૈયાર રાખ્યું છે. અને આ છે ભાઈની શોપ જુઓ. અને ભાઈ અરે મળાવું તમને. શું છે કડું ભાઈ? મજામાં? જયદીપભાઈ સારું? જો ભાઈ મિત્રો, અને અંદર વ્યા જઈએ આપણે દુકાનની. અહીંયાથી છે ને રસ્તો મિત્રો, અંદરથી જવો કંઈક આ રીતનું છે. અને ગોરદાદા આવી ગયા છે. આવી ગયા છે. ખૂબ આભાર ભાઈ, આવ્યા છે, સરસ મજાનો વ્લોગ બનાવવાના છે. કેમ ભાઈ? હા દાદા આવ્યા છે, આપણે વિધિ થાય છે, પછી આગળ મહેમાન આવવા મળે એમ આપણે ઉદઘાટન ચાલુ થઈ જાય. મોડું નથી થયું ને અમારે? નહીં મોડું નથી થયું ભાઈ, ટાઈમિંગ ભાઈ પરફેક્ટ ટાઈમ. તો વાંધો નહીં. જયદીપભાઈ મોડું નથી થયું ને ભાઈ? ભાઈ આવી જાવ ભાઈ. તો વાંધો નહીં. મિત્રો આ બંને પાર્ટનરમાં કરી છે જવો, એટલા માટે આ 2 પૂંજામાં બેઠશે. તો મિત્રો વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ભાઈ ઘણા બધા મહેમાનો આવ્યા. અડધા કંઈક બહાર બેઠા છે અને ઓલા બાપુ પણ આવ્યા છે, દેવેન્દ્રદાસ બાપુ. કયો એકવાર કે અમને પકડાવી દીધું છે બેયને. મિત્રો હવે આઈસ્ક્રીમ ખાઈ લઈ. વિશાલભાઈ અહીંયા બેઠા છે. મિત્રો ચા પાણી પીધા અને આઈસ્ક્રીમ ખાધું અને લગભગ કલાક જેટલા ખોટી થયા અને હવે જઈથી ઘર સાઈડ. ખાલી અમે આ કામથી આવ્યા હતા સ્પેશિયલભાઈની શોપે. હાલો વિશાલભાઈ, આવું ને ઘર સાઈડ? હાલો જઈએ હવે. તો મિત્રો ડેડાણની બેરોબેર વૈયા છે. અને ઓલા જે બાપુ હતા દેવેન્દ્રદાસ બાપુ, એ નંબર પણ લઈ લીધા છે. એ કે કારક આ બધું આવજો વિડીયો બનાવવા. અને ભાઈની શોપ તમને કેવી લાગી એ નીચે કોમેન્ટ કરી નાખજો. અને કારક ભાઈની શોપની મુલાકાત તમે લેજો. અને મિત્રો જવા ખાંભા આવ્યા છે, આવો તો ડેડાણ રસ્તામાં જ છે ભાઈની દુકાન. તો વિડીયો કરું તો પૂરો. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત, મહાદેવ.